જો તમે એસિડિટી, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલની દવાઓ લો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કેમ કે તમે જે દવાનું સેવન કરી રહ્યા છો તે નકલી પણ હોઈ શકે છે. જી હા, 84 દવાઓમાંના બેચ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા છે, જેમાં એસિડિટી, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલની દવાઓનો સમાવેશ થાય છે. દવાની ગુણવત્તા પર ધ્યાન રાખતી સંસ્થા CDSCOએ આ મામલે એલર્ટ આપ્યું છે. ડિસેમ્બર 2024માં બનેલી દવાઓમાંથી કેટલીક ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા છે, જેને બજારમાંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ, એસિડિટી, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલની દવાઓ ફેલ થતાં હાલ તો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2024ની બનેલી આ દવાઓ જે બજારમાં ફરી રહી છે, નકલી દવાઓની ભરમાર વચ્ચે જો તમે એસિડિટી, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલની દવાઓ લો છો તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમે જે દવા લો છો તે નકલી છે કે અસલી તે ચેક કરવાની જરૂર છે. 84 જેટલી દવાઓના બેચ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.